હું પ્રશાંત ગુર્જર ફ્રોમ રેમ્બલર્સ એકેડમી ફરી એકવાર તમારી સામે હાજર છું. ગયા લેક્ચરની અંદર આપણે કુલંબના નિયમ વિશે સમજૂતી મેળવી હતી. તમારો ખૂબ સરસ પ્રતિભાવ મળ્યો. જો તમે લેક્ચર ન જોયું હોય તો ઉપર આઈ બટન પરથી તમે લેક્ચર ફરી જોઈ શકો છો અને આ લેક્ચર ત્યાંથી કન્ટિન્યુ કરી શકો છો. આજના આપણા લેક્ચરમાં આપણે કુલંબના નિયમનું સદિશ સ્વરૂપ જોઈશું. તો ચલો કુલંબના નિયમનું સદિશ સ્વરૂપ ચાલુ કરીએ. વિદ્યાર્થી મિત્રો, જો તમે બાર સાયન્સમાં આવેલા હોય તો બાર સાયન્સના વિદ્યાર્થીઓ માટે ભૌતિક વિજ્ઞાનનો મતલબ કે ફિઝિક્સનો અમે એક ઓનલાઈન કોર્સ બનાવેલો છે, ઈઝી ફિઝિક્સ કોર્સ. તમે જે કોર્સની અંદર જોડાશો તો તમારા ભૌતિક વિજ્ઞાનના જેટલા બી પ્રકરણ છે તો એની તમને સંપૂર્ણ સમજૂતી થિયોરેટિકલની અને દાખલાની બી તમને મળશે. સાથે સાથે તમારો કેમિસ્ટ્રી અને મેથેમેટિક્સ અને બાયોલોજી જેવા વિષય છે એનો બેઝિક સપોર્ટ બી તમને મળશે. એના MCQ ના ટેસ્ટ બી તમને ફ્રીમાં મળશે. સાથે સાથે આ બધા જ વિષયોનું તમને જે સ્વાધ્યાય તમારી ટેક્સ્ટ બુકનું હોય છે એનું સોલ્યુશન બી તમને ફ્રી ઓફ કોસ્ટ ની અંદર મળી જશે. આ કોર્સની અંદર જોડાવા માટે તમે સંકલ્પ એપ્લિકેશનને પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરી અને જોડાઈ શકો છો. આ કોર્સની જે ઓરિજિનલ કિંમત છે એ 4,999 રૂપિયા છે, પણ અત્યારે 21મી મે સુધી અમે એક ઓફર બનાવેલી છે. એ ઓફરની અંદર તમને 4,999 નો કોર્સ ફક્ત 999 રૂપિયામાં મળી જશે. વિદ્યાર્થી મિત્રો, અહીંયા ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી છે સંકલ્પ એપ્લિકેશનની. તમારા મમ્મી પપ્પાની પરમિશન તમે લઈ લો અને 999 નું પેમેન્ટ કરી અને અમારી સાથે આખા વર્ષ દરમિયાન આ ઈઝી ફિઝિક્સ કોર્સની અંદર તમે જોડાઈ શકો છો. તો ધારો કે આપણી પાસે બે વિદ્યુતભાર છે, એક છે Q1 અને બીજો છે Q2. કોઈ ઉદ્ગમ બિંદુ છે O. હવે Q1 અને Q2 જો એકબીજાથી r અંતરે રહેલા હોય તો તેમની વચ્ચે લાગતું બળ કુલંબના નિયમ મુજબ કે Q1 Q2 ડિવાઇડેડ બાય r² થશે. સમીકરણ તો ફ્રેન્ડ્સ ખબર છે આપણને, પરંતુ આ બળ જે છે એ બળ સદિશ રાશિ હોવાથી આ સમીકરણને સદિશ સ્વરૂપે દર્શાવવું જોઈએ. સદિશ સ્વરૂપે દર્શાવવા માટે શું કરીશું? બહુ સિમ્પલ સર, બળના માથા પર સદિશનું નિશાન મૂકી દો. ઇક્વલ ટુ ની લેફ્ટ સાઈડ તો બરાબર કામ થઈ ગયું છે, પણ રાઈટ સાઈડ શું કરીશું? કે અચળાંક છે, વિદ્યુતભાર અદિશ રાશિ છે, કોઈ અંતરનો વર્ગ કરો એને સદિશ સ્વરૂપે દર્શાવી શકાય નહીં. તો આ જમણી બાજુ જે પણ તમને રાશિઓ મળે છે એમાંથી કોઈના ઉપર સદિશ લખી શકાય નહીં. તો આ માટે ફ્રેન્ડ્સ આપણે એક કામ એવું કરવું પડશે કે બળ કઈ દિશામાં લાગશે એ નક્કી કરવું પડશે અને એ મુજબ પાછળ આપણે એકમ સદિશ દર્શાવવો પડશે. કઈ રીતે કરીશું ચાલો જોઈએ. તો આ માટે ધારો કે Q1 નો ઉદ્ગમ બિંદુથી સ્થાન સદિશ છે r1, Q2 નો ઉદ્ગમ બિંદુથી સ્થાન સદિશ છે r2. હવે અહીં બળ બે પ્રકારના લાગે છે. નંબર 1 Q1 પર Q2 ના કારણે, નંબર 2 Q2 પર Q1 ના કારણે. તો બંને બળને આપણે અલગ અલગ દર્શાવવા પડે. ધારો કે Q1 પર Q2 ના કારણે લાગતું બળ એ અપાકર્ષણ બળ છે. એ બળને આપણે F12 તરીકે દર્શાવીએ. F12 સદિશ સ્વરૂપે. Q2 પર Q1 ના કારણે લાગતા બળને આપણે F21 તરીકે દર્શાવી શકીએ છીએ. ફ્રેન્ડ્સ ધ્યાન રાખજો, આ નોટેશન કઈ રીતે દર્શાવવું આપણે નક્કી કરી શકીએ છીએ, પણ જનરલી જેના પર લાગતું બળ હોય એ આંકડો પહેલા લખાય, જેના કારણે લાગતું બળ હોય એ આંકડો પછી લખાય. તો Q1 પર Q2 ના કારણે લાગતું બળ F12 અને Q2 પર Q1 ના કારણે લાગતું બળ F21. પણ આ બળોની દિશા કઈ છે એ જાણવા માટે આપણે શું કરીશું તો કે Q1 અને Q2 ને જોડતી રેખા દોરી દઈશું અને Q1 અને Q2 ને જોડતી રેખા Q1 થી Q2 તરફ જો હોય ને તો આપણે એને દર્શાવીશું R21 વડે. અને આ R21 શું થશે તો R21 થશે R2 R1. કઈ રીતે એની વિસ્તૃત ચર્ચા આપણે કરીએ, પરંતુ ફ્રેન્ડ્સ જ્યારે પણ કોઈ થિયરી લખતા હોય ને ત્યારે થિયરીનું પ્રોપર વર્ણન હોવું જરૂરી છે અને થિયરીને જેમ જેમ આપણે આકૃતિ દોરતા જઈએ તેમ તેમનું વર્ણન પણ કરવું જરૂરી છે. તો લખવું જોઈએ કે આકૃતિમાં દર્શાવ્યા મુજબ બે બિંદુવત વિદ્યુતભારો Q1 અને Q2 એ ઉદ્ગમ બિંદુ O થી અનુક્રમે R1 અને R2 સ્થાન સદિશે આવેલા છે.
સ્થાન સદિશ પર રહેલા છે. ઓકે, આકૃતિમાં જે દેખાય છે આપણે લખી લઈએ. હવે Q1 પર Q2 વડે લાગતા બળને F12 વડે અને Q2 પર Q1 વડે લાગતા બળને F21 વડે દર્શાવી શકાય. તો ફ્રેન્ડ્સ, જેટલી પણ વસ્તુ તમને આકૃતિમાં દેખાય છે દરેક વસ્તુ તમે વર્ણન સ્વરૂપે લખી શકો છો. ફાઇન. હવે Q1 થી Q2 તરફની દિશા, Q1 થી Q2 તરફની દિશા R21 is equal to R2 minus R1. ફ્રેન્ડ્સ, સદિશોના સરવાળા બાદબાકી યાદ હોય તો તમને કહ્યું સર R2 minus R1 જ કેમ લીધું? કારણ કે આ ડિરેક્શન 1 થી 2 તરફની ડિરેક્શન R2 minus R1 તરીકે મળશે. કેમ? તો થોડુંક યાદ કરી લઈએ. ધોરણ 11, ધારો કે આપણી પાસે, ફરીથી ડ્રો કરું છું, R1 અને R2 આવા બે સદિશો છે. બંનેને આપણે એક સમાન બિંદુ પરથી ડ્રો કરેલા છે. બરાબર? તમને યાદ હશે, એકના શીર્ષ પર બીજાનું પૂછ. બરાબર? ત્રિકોણની રીતે આપણે સરવાળા બાદબાકી કરતા હતા. બરાબર? આ ચતુષ્કોણની રીતે સરવાળા બાદબાકીનો નિયમ. એક જ બિંદુ પરથી જો બંને સદિશોને ડ્રો કર્યા હોય તો તમને યાદ હશે કે આનાથી બનતો ચતુષ્કોણ, બે સદિશોથી બનતા ચતુષ્કોણનો વિકર્ણ કે જે બંનેના કોમન બિંદુમાંથી પસાર થાય છે એ બંનેનો સરવાળો આપશે R1 વત્તા R2. પરંતુ એના સિવાયનો જે બીજો વિકર્ણ બને છે કે જે બંનેના શીર્ષને જોડે છે એ બંનેની બાદબાકી આપશે. અને બાદબાકી કઈ રીતે લખાય ફ્રેન્ડ્સ? તો એક વસ્તુ, એક ટ્રીક છે, હંમેશા યાદ રાખી લેવાનું કે જે બાજુ શીર્ષ હોય ને, સદિશનું શીર્ષ જે બાજુ હોય એના પહેલા લખવાનું હોય. અહીંયા શીર્ષ R2 તરફ છે તો R2 minus R1 લખાશે. જો આ વિકર્ણને મેં R1 તરફ ડ્રો કર્યો હોત તો એ બની જતું R1 minus R2. તો આ સદિશોને થોડાક યાદ કરીને પાછા મૂકી દઈએ તો R2 minus R1 કઈ રીતે આવ્યું તમે જાણી શકો છો. ઓકે, તો આગળ વધીએ. R21 બરાબર R2 minus R1 અને એટલે લખી શકાય કે તેની વિરુદ્ધ દિશા R12 is equal to R1 minus R2 થાય. અને ઉલ્લેખનીય છે અને તમને સ્પષ્ટપણે દેખાય જ છે કે R21 જો આ તરફ હોય તો R12 વિરુદ્ધ દિશામાં હોય. જો માઇનસ કોમન કાઢી લેવામાં આવે તો R12 એ માઇનસ R21 છે, એટલે કે R12 is equal to minus R21 પણ લખી શકાય. R21 અને R12 શાના માટે? તો માત્ર ને માત્ર ડિરેક્શન માટે કે Q2 પર લાગતું બળ R21 ની દિશામાં છે જ્યારે Q1 પર લાગતું બળ એની વિરુદ્ધ દિશામાં છે. બસ એ આપણને ખ્યાલ હોવો જોઈએ તો આગળનું કામ આપણે આસાનીથી કરી શકીએ. હવે સદિશ મારે ક્યાં ઉપયોગમાં લેવું? ફ્રેન્ડ્સ, સદિશનો ઉપયોગમાં નહીં લઈએ, આપણે લઈશું એકમ સદિશ. એકમ સદિશ શાના માટે? કારણ કે આપણને મૂલ્ય તો ખબર છે કે F બરાબર K Q1 Q2 upon R2, પણ એ બળ કઈ દિશામાં? તો કે એની ડિરેક્શનની એકમ સદિશ આપણે મૂકી દઈએ તો એકમ સદિશ આપણને એની દિશા દર્શાવશે. તો એ એકમ સદિશ કઈ રીતે મળશે? તો R21 ની દિશામાં એકમ સદિશ R21 caret is equal to સદિશ ભાગ્યા સદિશનું મૂલ્ય. સદિશને એના મૂલ્ય વડે ભાગી નાખો, તમને R21 caret એટલે કે એની દિશાનો એકમ સદિશ મળી જાય. તેમજ R12 caret is equal to તો કે R1 સદિશ ભાગ્યા તેમજ R12 caret is equal to R12 સદિશ ભાગ્યા R12 મૂલ્ય. આ બંને વસ્તુ લખી શકાય છે. તો આ એકમ સદિશનો ઉપયોગ કરીને આપણે દિશા દર્શાવી શકીએ છીએ. બરાબર છે? તો લખી શકાય કે આથી Q1 પર લાગતું બળ કોના કારણે? તો કે Q2 ના કારણે લાગે છે. તો લખી શકાય કે Q1 પર Q2 ના કારણે લાગતું બળ F12 is equal to
કે Q1 Q2 ડિવાઇડેડ બાય R સ્ક્વેર ઇન્ટુ ડિરેક્શન કઈ તો કે Q1 પર Q2 ના કારણે લાગતા બળની દિશા આ તરફની છે અને એ તરફની દિશા R21 ની વિરુદ્ધ એટલે કે R12 કેરેટ લખી શકાય. આ થઈ ગયું બળનું સદિશ સ્વરૂપ, કુલંબના નિયમનું સદિશ સ્વરૂપ આ રીતે દર્શાવી શકાય. બરાબર. કહેવાની વાત તો એટલી જ છે કે બળને જો સદિશ સ્વરૂપે લખીએ તો જમણી બાજુ તમારે ડિરેક્શનને એકમ સદિશના સ્વરૂપે દર્શાવવી પડે. પરંતુ આપણે બે બળોની વાત કરીએ છીએ તો લખવું જોઈએ કે તેમજ Q2 પર Q1 ના કારણે લાગતું બળ, Q2 પર Q1 ના કારણે લાગતું બળ શું થશે તો કે F21 ઇઝ ઇક્વલ ટુ, સૂત્ર તો એનું એ જ છે કે Q1 Q2 અપન R સ્ક્વેર ઇન્ટુ R21 કેરેટ. બરાબર છે. 21 કેરેટ કારણ કે R21 ની દિશામાં છે. તો બંને માટે એકમ સદિશ બદલાય છે અને એકમ સદિશ બદલાવાનો અર્થ એટલો થાય કે માત્ર ડિરેક્શન બદલાય છે, મૂલ્યમાં કોઈ પણ જાતનો ફેરફાર થતો નથી. ઉપર જો એ મુજબ R21 અને R12 એકબીજાની વિરુદ્ધ દિશામાં છે તો R12 કેરેટ અને R21 કેરેટ પણ એકબીજાની વિરુદ્ધ દિશામાં કહેવાય. તો જોડે જોડે લખી શકાય કે માટે R12 કેરેટ ઇઝ ઇક્વલ ટુ માઇનસ R21 કેરેટ. અને આ હકીકતનો ઉપયોગ કરી તમે લખી શકો કે જો R21 ની જગ્યાએ મારે R12 લખવું હોય, R21 ની જગ્યાએ મારે R12 લખવું હોય તો આગળ શું કરી દેવું પડે? માઇનસ. તો આ જ સમીકરણ હું આ રીતે દર્શાવી શકું છું, માઇનસ કે Q1 Q2 અપન R સ્ક્વેર ઇન્ટુ R12 કેરેટ. બસ આ ફાઇનલ ઇક્વેશન જુઓ અને આ ઉપરવાળું ઇક્વેશન જુઓ તો તમને દેખાશે બંને ઇક્વલ છે પણ માત્ર માઇનસ સંજ્ઞા આગળ મૂકેલી છે કે જેથી લખી શકાય કે F21 is equal to minus F12. Check it out. It is wonderful. બંને બળોના મૂલ્યો સમાન છે. ન્યૂટનનો ગતિનો ત્રીજો નિયમ પણ એ જ કહે છે કે કુદરતમાં કોઈ પણ જગ્યાએ જો બળ લાગતું હોય તો બળ હંમેશા જોડકામાં હોય અને એ બંને બળોના મૂલ્યો સમાન હોય, પરસ્પર વિરુદ્ધ દિશામાં હોય. જોઈ શકાય છે કે Q1 પર Q2 ના કારણે લાગતું બળ જે દિશામાં છે, Q2 પર Q1 ના કારણે લાગતું બળ વિરુદ્ધ દિશામાં છે. વિરુદ્ધ દિશામાં તો છે, સાથે સાથે બંનેના બળોના મૂલ્યો પણ સમાન છે. તો ફ્રેન્ડ્સ, કુલંબના નિયમને સદિશ સ્વરૂપે આ રીતે દર્શાવી શકાય. એકવાર જોઈ લો. તમે સ્ક્રીનશોટ પાડી તમારી નોટ્સ પણ બનાવી શકો છો. સાથે સાથે નોટ્સ બનાવવી ખરેખર ખૂબ જરૂરી છે. થિયરી અહીંયા પતતી નથી, આપણે જો ચર્ચા કરવાની છે. અહીંયા એક સવાલ દિમાગની અંદર કામ આવો જ જોઈએ કે સર Q1 અને Q2 વચ્ચે હંમેશા અપાકર્ષણ જ થશે? શું આકર્ષણની કોઈ શક્યતાઓ નથી? આકર્ષણ અને અપાકર્ષણ બંનેની શક્યતાઓ હોય. બરાબર. સદિશ સ્વરૂપે દર્શાવવું હોય તો આકર્ષણ અપાકર્ષણ અલગ અલગ દર્શાવવાની જરૂર તો નથી, પણ છતાં પણ હું તમને સમજાવીશ કે અપાકર્ષણ અને આકર્ષણના કિસ્સાઓમાં કેમ કોઈ પણ જાતનો ફરક પડે નહીં. આપણે તો Q1 અને Q2 ના મૂલ્યો મૂકવાના છે. જો મૂલ્ય ધન તો ધન આવશે વેલ્યુ, માઇનસ તો માઇનસ આવશે. લેટ્સ ચેક ઇટ આઉટ. તો Q1 વિદ્યુતભાર અને Q2 વિદ્યુતભાર બંને વચ્ચે જો અપાકર્ષણ થાય, અપાકર્ષણના કિસ્સા કયા હોય ફ્રેન્ડ્સ? જો બંનેના મૂલ્યો ધન હોય, Q1 ધન Q2 પણ ધન, બંને ધન હોય તો Q1 અને Q2 વચ્ચે અપાકર્ષણ થાય. જો બંને ઋણ હોય, Q1 ઋણ અને Q2 પણ ઋણ, તો પણ એનો ગુણાકાર તો ધન જ થવાનો છે, માઇનસ માઇનસ પ્લસ. તો બંને કિસ્સાઓમાં અપાકર્ષણ થાય અને અપાકર્ષણ માટે જોઈ શકો કે બંને જોડતી રેખાને પરસ્પર વિરુદ્ધ દિશામાં એવું બળ F12 અને F21 આ રીતે દર્શાવી શકાય છે. You got it? બંને માટે જે ડિરેક્શન આપણે દર્શાવીએ છીએ R21, એ R21 ની ડિરેક્શન એટલે કે Q2 પર Q1 ના કારણે લાગતા બળની દિશા. તો આ ડિરેક્શન બદલાવાની નથી. આકર્ષણ અને અપાકર્ષણના કિસ્સા અલગ છે, પણ જો બંને ધન હોય કે બંને ઋણ હોય તો ઓબ્વિયસલી અપાકર્ષણ છે. આવો કિસ્સો ક્યારે મળે? જ્યારે Q1 અને Q2 નો ગુણાકાર 0 કરતા વધારે થાય. ઓકે, ફાઇન. સેકન્ડ કેસ કે જ્યારે Q1 અને Q2 બંને વિરુદ્ધ સંજ્ઞા ધરાવે છે. Q1 ધન તો Q2 ઋણ, Q2 ધન તો Q1 ઋણ.
તો આનાથી થશે શું કે બંનેનો જ્યારે ગુણાકાર કરવામાં આવે ને Q1 * Q2 તો એનો ગુણાકાર ઋણ થશે, લેસ ધેન 0 થશે. આ કિસ્સામાં Q1 પર લાગતું બળ આ તરફ અને Q2 પર લાગતું બળ આ તરફ, જેની ડિરેક્શન F12 અને આની ડિરેક્શન F21, બંનેની ડિરેક્શન ઉલટાઈ ગઈ છે. ડિરેક્શન ઉલટાઈ છે છતાં પરસ્પર વિરુદ્ધ તો છે જ. F21 બળ આ તરફ, F12 બળ આ તરફ લાગી રહ્યું છે. ઓકે, તો કિસ્સામાં ફરક શું પડશે કે જ્યારે આપણે સમીકરણ લખશું, ફોર એક્ઝામ્પલ F21 = 1/4πε0, k ના સ્થાને 1/4πε0 લખી શકાય છે, તમે જાણો છો, Q1 Q2 r² r21 કેરેટ. હવે જ્યારે બંને સમાન સંજ્ઞા ધરાવતા હશે, ધન કાં તો બંને ઋણ, ત્યારે કેસમાં Q1 અને Q2 બંને ધન હોવાથી જવાબ ધન આવશે. તો F21 બળ R21 દિશામાં જ લાગશે. ફાઇન. પરંતુ જો Q1 અને Q2 બેમાંથી એક ધન હોય અને એક ઋણ હોય તો Q1 અને Q2 નો ગુણાકાર કેવો થશે? ઋણ થશે. આગળ માઈનસ સંજ્ઞા આવશે અને એ માઈનસ સંજ્ઞા હટાવવા માટે આપણે R21 ની જગ્યાએ R12 કેરેટ લખીશું. એટલે કે F21 બળ એ કિસ્સામાં આ તરફ લાગશે, R12 ની ડિરેક્શન ની અંદર લાગશે. તો ડિરેક્શન કઈ રીતે બદલાય છે? મૂલ્યોને પ્લસ અને માઈનસ ના કારણે જ્યારે સંજ્ઞા માઈનસ થશે ત્યારે ઓપોઝિટ ડિરેક્શન. તો ફ્રેન્ડ્સ, આટલા માટે બંનેને અલગ અલગથી દર્શાવવાની જરૂર બિલકુલ નથી. બરાબર? સજાતીય વિદ્યુતભારો ઉપરવાળો કેસ, વિજાતીય વિદ્યુતભારો નીચેવાળો કેસ. અપાકર્ષણ, આકર્ષણ, યુ કેન ચેક ઇટ આઉટ. સમજી શકાય છે. બરાબર? તો સદિશ સ્વરૂપ કઈ રીતે લખાય, આકર્ષણ અપાકર્ષણ કઈ રીતે સમજાય, આ બધી વસ્તુ આપણે જોઈ. બીજો પણ એક સવાલ થાય કે ધારો કે વિદ્યુતભારો ની અંદર કોઈ દ્રવ્ય હોય અથવા તો વિદ્યુતભારોને બીજા કોઈ દ્રવ્યની અંદર મૂકેલા હોય, ત્યારે શું એ પર્ટિક્યુલર દ્રવ્ય, ફોર એક્ઝામ્પલ આ પેન છે, આ પેન ઉપર એક વિદ્યુતભાર અહીંયા મૂક્યો છે, બીજો વિદ્યુતભાર અહીંયા મૂક્યો છે. આ પેન તો પોતે જાતે એક દ્રવ્ય છે, તો એ વિદ્યુતભારના કારણે આ પેનના દ્રવ્ય એની અંદર રહેલા બીજા વિદ્યુતભારોને કોઈ અસર ના થાય? ઓબ્વિયસલી એની અસર થશે અને ચર્ચા થોડીક જટિલ બની જશે. બરાબર? અને એ જટિલ ચર્ચા આપણે ચેપ્ટર નંબર 1 માં નહીં, ચેપ્ટર નંબર 2 માં કરવાના છીએ. બરાબર? એ પણ ઇલેક્ટ્રોસ્ટેટિકનો સ્થિત વિદ્યુત શાસ્ત્રનો જે એક ભાગ છે, એની અંદર આ દ્રવ્યો સાથે વિદ્યુતભાર સંકળાય ત્યારે કેવા ફેરફારો થાય એની ચર્ચા કરવામાં આવેલી છે. ઓકે ફ્રેન્ડ્સ, તો આ થયો સદિશ સ્વરૂપે કુલમ્બનો નિયમ અને તેની સમજૂતી. આગળ વધીએ તો ઘણા વિદ્યુતભારો વચ્ચે બળો. ફ્રેન્ડ્સ, આપણે બે બિંદુવત વિદ્યુતભારો વચ્ચે લાગતા બળોની ચર્ચા કરી. કુલમ્બના નિયમ મુજબ F = K Q1 Q2 r² મુજબ તે બળોના વિશે માહિતી મેળવી શકાય છે. પરંતુ જો શૂન્યાવકાશમાં બે કરતા વધારે બળો હાજર હોય, કોઈ એક બિંદુવત વિદ્યુતભાર પર એક કરતા અનેક વિદ્યુતભારો બળ લગાવતા હોય, તો એના પર લાગતા એ બળોનું કઈ રીતે ચર્ચા કરી શકાય? તો એના માટેનો એક સિદ્ધાંત સમજવો જરૂરી છે. તો આ થિયરી ફ્રેન્ડ્સ, ઘણા વિદ્યુતભારો વચ્ચે લાગતું બળ એ રીતે નહીં પૂછાય. આ થિયરી જો પૂછ્યું હોય તો આ રીતે પૂછાય કે વિદ્યુતભારો માટે સંપાતપણાનો સિદ્ધાંત. ક્વેશ્ચન આ રીતે પૂછાઈ શકે કે વિદ્યુતભારો માટે સંપાતપણાનો સિદ્ધાંત સમજાવો. બરાબર? અથવા તો એક વિદ્યુતભાર પર અનેક વિદ્યુતભારોના કારણે લાગતા બળની સમજૂતી આપો. સંપાતપણાનો સિદ્ધાંત શું છે પહેલા એ સમજીએ અને એના પરથી બળ કઈ રીતે શોધાય એની માહિતી મેળવીએ. સંપાતપણાનો સિદ્ધાંત એવું કહે છે ફ્રેન્ડ્સ કે જ્યારે કોઈ એક બિંદુવત વિદ્યુતભાર પર સંખ્યાબંધ અનેક વિદ્યુતભારોના કારણે બળ લાગતું હોય તો તે દરેક વિદ્યુતભારોના કારણે તે વિદ્યુતભાર પર લાગતા સ્વતંત્ર બળોના સદિશ સરવાળા જેટલું હોય છે. લખી લઈએ એકવાર. જો કોઈ વિદ્યુતભાર પર સંખ્યાબંધ વિદ્યુતભારોના કારણે લાગતું બળ તે વિદ્યુતભાર પર અનેક વિદ્યુતભારોના કારણે
વિદ્યુતભારોના કારણે લાગતા સ્વતંત્ર બળોના સદિશ સરવાળા જેટલું હોય છે. ઓકે, કોઈ વિદ્યુતભાર પર સંખ્યાબંધ વિદ્યુતભારોના કારણે લાગતું બળ તે વિદ્યુતભાર પર આ વિદ્યુતભારોના કારણે લાગતા સ્વતંત્ર બળોના સદિશ સરવાળા જેટલું હોય છે. વળી વ્યક્તિગત બળો જે છે, આ વ્યક્તિગત બળો પર બાકીના બળોની કોઈ અસર થતી નથી અને સંપાતપણાનો સિદ્ધાંત કહે છે. તો ફ્રેન્ડ, સિદ્ધાંત લખી લીધો છે, એકવાર સમજી પણ લઈએ. પણ સમજવા માટે હું 4 વાર બોલીશ, 5 વાર બોલીશ, ઉપરથી હશે. એકવાર ઉદાહરણ સાથે સમજી લઈએ. તો સંપાતપણાનો સિદ્ધાંત સમજવા માટે ધારો કે આપણી પાસે એક ઉદ્ગમ બિંદુ છે O. ઉદ્ગમ બિંદુ O થી R1 સ્થાન સદિશ ધરાવતું એક બિંદુ છે કે જેના પાસે વિદ્યુતભાર છે Q1. બીજા કોઈ R2 સ્થાન સદિશ પાસે વિદ્યુતભાર છે Q2 અને બીજા કોઈ સ્થાન સદિશ R3 પાસે વિદ્યુતભાર છે Q3. બરાબર, આ રીતના 3 વિદ્યુતભારો છે. ધારો કે મારે Q1 પર બાકીના વિદ્યુતભારોના કારણે લાગતું બળ શોધવું છે. તો Q1 પર Q3 ના કારણે ધારો કે 3 વિદ્યુતભાર સજાતીય છે. સજાતીય હોવાનો અર્થ એ થાય કે આ Q2 ના કારણે જે બળ લાગશે ને, Q2 ના કારણે બળ આ તરફ લાગશે. અને ફ્રેન્ડ્સ, Q1 પર Q2 ના કારણે લાગતું બળ એને F12 તરીકે દર્શાવી શકાય. એ હવે મારે તમને સમજાવવાની જરૂર નથી, યુ નો ધેટ. Q1 પર Q3 ના કારણે લાગતું બળ, તો આ ડિરેક્શનની અંદર આ તરફ આ બળ લાગશે અને એ બળને આપણે નામ આપીશું F13. બરાબર છે. Q1 પર લાગતું બળ Q2 ના કારણે F12, Q1 પર લાગતું બળ Q3 ના કારણે F13. આ બંનેનો સરવાળો કઈ રીતે કરવો જોઈએ? સદિશોનો સરવાળો, બળ સદિશ છે અને આપણે જાણીએ છીએ કે સદિશોનો સરવાળો કરવા માટે સમાંતર બાજુ ચતુષ્કોણનો નિયમ. બસ આ F12 અને F13 નો સરવાળો કરી દો. સદિશ સરવાળો લખ્યું છે ને, બળોના સદિશ સરવાળા જેટલું હોય છે, તે F12 અને F13 નો સરવાળો કરી દો તો એ સરવાળો આપણને કંઈક આ ડિરેક્શનમાં જવાબ આપશે, જેને આપણે કહીશું કે Q1 પર લાગતું કુલ બળ. વિદ્યુતભાર Q1 પર લાગતું કુલ બળ. તો એને પણ અહીંયા લખી શકાય છે, શબ્દોમાં પણ આપણે લખી લઈએ કે આકૃતિમાં દર્શાવ્યા મુજબ ધારો કે Q1 પર લાગતું બળ F1 એ Q2 અને Q3 ના કારણે લાગે છે. ઓકે, બે બળો લાગે છે, એક Q2 ના કારણે, એક Q3 ના કારણે. Q2 ના કારણે લાગતું બળ એને નામ આપવું હોય તો શું આપશે? F12. Q2 ના કારણે Q1 પર લાગતું બળ F12, જેના માટે લખી શકાય 1/4πε0 Q1 Q2 r² into r12 કેરેટ. પાછળ r12 કેરેટ લખીશું કારણ કે F12 જે છે, 1 ના પર 2 ના કારણે લાગતું બળ આ ડિરેક્શનમાં F12, પાછળ r12 કેરેટ. Q3 ના કારણે Q3 ના કારણે Q1 પર લાગતું બળ, તો આ બળ કેટલું હશે? Q3 ના કારણે Q1 પર લાગતું બળ, તો એને લખીશું F13, that is equal to 1/4πε0 Q1 Q3 r² into r13 કેરેટ. ડિરેક્શન 1 પર 3 ના કારણે ઉપર તરફની ડિરેક્શન, જેને આપણે r13 કેરેટ વડે દર્શાવીએ. ફ્રેન્ડ્સ, જ્યારે મેં F12 લખ્યું ને, એકના પર બીજાના કારણે લાગતું બળ, તો એ બળમાં આ Q3 નો કોઈ રોલ ના હોય. મતલબ કે
Q1 અને Q2 વચ્ચે કોઈ પણ આંતરક્રિયા થતી હોય એને Q3 સાથે કોઈ લેવા દેવા નથી. બરાબર, આ બંનેની વચ્ચે અપાકર્ષણ, તો Q3 એમાં જરાય રોલ ભજવતો નથી. Q3 અને Q1 વચ્ચે અપાકર્ષણ થાય અને એ બળ વચ્ચે આ Q2 નો કોઈ જ રોલ નથી, સ્વતંત્ર છે. Q1 અને Q3 એ બેના બળ અલગ, Q1 અને Q2 એના બળ અલગ. એક વિદ્યુતભાર પર બીજા વિદ્યુતભારના કારણે લાગતું બળ માત્ર એમની વચ્ચેનું ઇન્ટરેક્શન છે, એમના વચ્ચેનું આંતરક્રિયા છે. આજુબાજુ બીજા ગમે એટલા વિદ્યુતભાર હોય એ બંને વચ્ચેનું જે બળ છે એ તો પ્રવર્તમાન હોય ને હોય જ. એને જ તો સંપાતપણાનો સિદ્ધાંત કહે છે કે વ્યક્તિગત બળો પર બાકીના કોઈ બળોની અસર થતી નથી. ગોટ ઇટ? તો સેન્ટેન્સ કમ્પ્લીટલી તમને સમજવામાં આવશે. બરાબર, તો સદિશ સરવાળો કરવાનો તો બાકી છે. કોઈ વિદ્યુતભાર પર એટલે કે Q1 પર સંખ્યાબંધ વિદ્યુતભારોના કારણે લાગતું બળ, એટલે સંખ્યાબંધ એટલે કે એક કરતા વધારે, Q2 અને Q3 ના કારણે લાગતું બળ, તે આ વિદ્યુતભારોના કારણે લાગતા સ્વતંત્ર બળોના સદિશ સરવાળા જેટલું હોય છે. સ્વતંત્ર બળ F12 અને F13 એનો સરવાળો કરી લઈએ તો લખી શકાય કે આથી Q1 પર લાગતું કુલ બળ સંપાતપણાના સિદ્ધાંત મુજબ શું લખાશે? તો કે F1 is equal to F13 plus F12. બરાબર, 3 ના કારણે લાગતું બળ અને 2 ના કારણે લાગતું બળ, બંનેનો સરવાળો કરો તો F13 છે 1/4 pi epsilon 0 Q1 Q3 upon r square into r13 caret plus F12 જે છે એ 1/4 pi epsilon 0 Q1 Q2 upon r square into r12 caret. તો આ છે સંપાતપણાનો સિદ્ધાંત, અને સંપાતપણાના સિદ્ધાંતની મદદથી કોઈ એક વિદ્યુતભાર પર બીજા બે વિદ્યુતભારોના કારણે લાગતું બળ કઈ રીતે શોધાય? તો કે સમાંતર બાજુ ચતુષ્કોણને મદદથી શોધાય. પણ સવાલ થાય કે સર આ તો બે વિદ્યુતભાર હતા, બે કરતા પણ બહુ વધારે પડતા વિદ્યુતભાર હોય તો બસ આ જ મેથડ જેટલા પણ વિદ્યુતભાર હોય દરેકે દરેક વિદ્યુતભાર માટે તમે આગળ ને આગળ વધારી શકો. વિદ્યાર્થી મિત્રો, જો તમે 12 સાયન્સમાં આવેલા હોય તો 12 સાયન્સના વિદ્યાર્થીઓ માટે ભૌતિક વિજ્ઞાનનો મતલબ કે ફિઝિક્સનો અમે એક ઓનલાઈન કોર્સ બનાવેલો છે, ઈઝી ફિઝિક્સ કોર્સ. તમે જે કોર્સની અંદર જોડાશો તો તમારા ભૌતિક વિજ્ઞાનના જેટલા બી પ્રકરણ છે તો એની તમને સંપૂર્ણ સમજૂતી થિયોરેટિકલની અને દાખલાની બી તમને મળશે. સાથે સાથે તમારો કેમિસ્ટ્રી અને મેથેમેટિક્સ અને બાયોલોજી જેવા વિષય છે એનો બેઝિક સપોર્ટ બી તમને મળશે. એના MCQ ના ટેસ્ટ બી તમને ફ્રીમાં મળશે. સાથે સાથે આ બધા જ વિષયોનું તમને જે સ્વાધ્યાય તમારી ટેક્સ્ટબુકનું હોય છે એનું સોલ્યુશન બી તમને ફ્રી ઓફ કોસ્ટની અંદર મળી જશે. આ કોર્સની અંદર જોડાવા માટે તમે સંકલ્પ એપ્લિકેશનને પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરી અને જોડાઈ શકો છો. આ કોર્સની જે ઓરિજિનલ કિંમત છે એ 4,999 રૂપિયા છે, પણ અત્યારે 21મી મે સુધી અમે એક ઓફર બનાવેલી છે. એ ઓફરની અંદર તમને 4,999 નો કોર્સ ફક્ત 999 રૂપિયામાં મળી જશે. વિદ્યાર્થી મિત્રો, અહીંયા ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી છે સંકલ્પ એપ્લિકેશનની. તમારા મમ્મી પપ્પાની પરમિશન તમે લઈ લો અને 999 નું પેમેન્ટ કરી અને અમારી સાથે આખા વર્ષ દરમિયાન આ ઈઝી ફિઝિક્સ કોર્સની અંદર તમે જોડાઈ શકો છો.